જન્મેજયે પોતાના પિતા પરીક્ષિતજી છે એની સ્મૃતિમાં જ દેવી ભાગવતની કથા બેસાડી છે કે દેવી ભાગવતની કથા કરવાથી પિતૃઓનો મોક્ષ થાય કે માતાજી પ્રસન્ન થાય. તો એક વાત વિચારવા જેવી એ છે કે માત્ર પિતૃઓના મોક્ષ માટે થઈને જો કથા થતી હોય તો આ શ્રીમદ ભાગવત અને દેવી ભાગવત એ કઈ ભાષામાં લખાયેલો ગ્રંથ છે? આપણને બધાને ખબર છે કે આપણા પુરાણ જે છે શ્રીમદ ભાગવત, દેવી ભાગવત એ બધા મૂળ સંસ્કૃત શ્લોકોમાં લખાયેલા ગ્રંથ છે. અહીંયા આ દેવી ભાગવત જે અહીંથી વાંચન થઈ રહ્યું છે એમાં 18,000 દેવી ભાગવતના શ્લોકો છે. જેવી રીતે ભાગવતના 18,000 શ્લોકો એવી રીતે દેવી ભાગવતના પણ 18,000 શ્લોકો છે. તો માત્ર દેવી ભાગવતની કથા કરવાથી કે શ્રીમદ ભાગવતની કથા કરવાથી જો પિતૃઓનો મોક્ષ થઈ જતો હોય તો આ ગ્રંથ તો સંસ્કૃતમાં લખાયેલો છે. તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ આવે 18,000 શ્લોકોનો પાઠ કરી જાય, પૂજા પાઠ થઈ જાય તો પિતૃઓનો મોક્ષ થઈ જાય, માતાજી પ્રસન્ન થઈ જાય. તો આટલો બધો દાખલો કરવાની શું જરૂર છે? લોકોને ભેગા કરવાના, ગુજરાતીમાં આ કથા વાંચવાની? ના, મને કહેવા દો કે માત્ર ભાગવતની કથા કરવાથી કે દેવી ભાગવતની કથા કરવાથી પિતૃઓનો મોક્ષ નથી થતો. સજ્જનો, આપણા પિતૃઓ રાજી ક્યારે થાય ખબર છે? માત્ર કથા કરવાથી નહીં. ભાગવતના 18,000 શ્લોકો તો વાંચી દેવામાં આવે, દેવી ભાગવતના 18,000 શ્લોકો વાંચી દેવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થઈ જાય. પણ ના, માત્ર કથા કરવાથી પિતૃઓ પ્રસન્ન નથી થતા. કથા કરવામાં આવે, કથા વાંચવામાં આવે, વક્તા દ્વારા લોકભોગ્ય ભાષામાં કથા સંભળાવવામાં આવે અને સાંભળવા માટે જે લોકો આવ્યા હોય એ લોકો સાંભળી અને પોતાના જીવનમાં જ્યારે થોડું પરિવર્તન લાવે ને ત્યારે સંતાનોનું પુણ્યશાળી જીવન એના પિતૃઓને સદગતિએ લઈ જાય છે. એટલા માટે આ કથા ગુજરાતીમાં કહેવાની છે. આ કથા કરવાનો હેતુ એ છે, માત્ર કથા કરવાથી નહીં. સાંભળનારા લોકો એ કથાને જીવનમાં ઉતારી અને પોતાનું જીવન જ્યારે સંસ્કારિત બનાવે, પોતાનું જીવન જ્યારે પુણ્યશાળી બનાવે ત્યારે પિતૃઓની મોક્ષ ગતિ થાય. પદ્મ પુરાણની અંદર તો કથા છે કે કોઈ પણ કુટુંબના સભ્યો જ્યારે પુરાણનું વાંચન સાંભળવા માટે બેસે ત્યારે એના પિતૃઓ જે લોકમાં હોય ને એ લોકમાં તાલીઓ પાડી પાડી નાચવા માંડે છે. શું કામ? એને એવો વિશ્વાસ થાય છે કે અમારા પરિવારના લોકો કથા સાંભળવા બેઠા છે, હવે એના જીવનમાં પરિવર્તન આવશે, અમારા પરિવારના સભ્યોનું સંસ્કારી જીવન એ અમને સદગતિએ લઈ જશે. એટલે પિતૃઓ પ્રસન્ન થાય છે. બાકી ભાગવતના 18,000 શ્લોકોનો પાઠ કરી જાઓ, દેવી ભાગવતના 18,000 શ્લોકોનો પાઠ કરી જાઓ તો પિતૃઓનો મોક્ષ થઈ જાય, માતાજી પ્રસન્ન થઈ જાય. યાદ રાખજો સજ્જનો, મને કહેવા દો, તમે ગમે એટલા સત્કર્મ કરો, બાહ્ય રીતે ગમે એટલા બાહ્યાચાર દ્વારા તમે કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડ કરો, પણ જ્યાં સુધી આપણું જીવન સંસ્કારિત નહીં હોય ને ત્યાં સુધી આપણા પિતૃઓ પ્રસન્ન નહીં થાય. કારણ શાસ્ત્રકારો એવું કહે છે કે સંતાનો દ્વારા થતું પુણ્ય એના પિતૃઓને સદગતિએ લઈ જાય છે અને સંતાનો દ્વારા થતું પાપ એના પિતૃઓને દુર્ગતિએ લઈ જાય છે. કદાચ આપણને આશ્ચર્ય થાય કે સંતાનો અહીંયા પિંડદાન કરે, અહીંયા પિતૃઓની યાદીમાં તર્પણ કરે તો ન્યા પિતૃઓને મળતું હશે? હે, આ પ્રશ્ન આપણને થવો જોઈએ. આ કોઈ કપોલ કલ્પિત વાત કહેવા નથી માંગતો, પણ આ વિશ્વ છે ને સજ્જનો, એવા તરંગોથી બનેલું છે ને કે અહીંયા એક પણ વસ્તુ અશક્ય નથી. સૂર્ય અને પૃથ્વીને કેટલું અંતર? સૂર્ય અને પૃથ્વીની વચ્ચે લાખો માઇલોનું અંતર છે. સૂર્યનારાયણ સવારમાં જ્યારે ઉદય થાય ત્યારે સૂર્યનારાયણ આપણને એક નાના એવા ત્રાસ જેવા દેખાય છે. કલ્પના કરજો, એ સૂર્ય આપણાથી કેટલા દૂર હશે. સૂર્ય કેવડા છે? પૃથ્વીથી 13 કરોડ ગણા મોટા છે. પૃથ્વીથી 13 કરોડ ગણા મોટા સૂર્યનારાયણ આપણને એક નાના એવા ત્રાસ જેવા દેખાતા હોય તો એ સૂર્યનારાયણ આપણાથી દૂર કેટલા હશે?
પણ મારે વાત એ કહેવી છે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે કરોડો માઇલોનું અંતર હોવા છતાં પણ સૂર્ય ઉગે છે આકાશમાં અને પુષ્પ ખીલે છે અહીંયા પૃથ્વી ઉપર. ચંદ્ર અને સમુદ્રને કેટલું અંતર? ચંદ્ર અને સમુદ્રની વચ્ચે લાખો માઇલોનું અંતર છે, પણ આપણને બધાને ખબર છે કે ચંદ્રની કળાની વધઘટ આકાશમાં થઈ છે અને ભરતી અને ઓટ સમુદ્રમાં આવે છે. જો ચંદ્રની કળાની વધઘટની અસર અહીંયા પૃથ્વી ઉપર થતી હોય, સૂર્યની ઉર્જાની અસર અહીંયા જો પૃથ્વી ઉપર થતી હોય, તો અહીંયા કરેલું કોઈ પણ સત્કર્મ એ પિતૃઓને સદગતિએ લઈ જાય છે. અને એટલા માટે તો આપણે ત્યાં જે કાંઈ આપણા ઋષિ મહાત્મા હોય જે આપણને આજ્ઞાઓ કરી છે, આખી આ સૃષ્ટિ આખી એક તરંગોથી બનેલી છે. પણ એ આપણું જીવન જો સંસ્કારી હોય, આપણું જીવન જો સદગુણોથી ભરેલું હોય, તો આપણું સદગુણી જીવન આપણને આપણા પિતૃઓને દિવ્ય ગતિ અપાવશે. નાનપણમાં એક વાર્તા સાંભળેલી. એક હંસ અને હંસલી આકાશ માર્ગે ઉડતા હતા. ઉડતા ઉડતા એનું જે પહોંચવાનું સ્થાન હતું ત્યાં પહોંચી શકાય એમ હતું નહીં ને સાંજ પડી ગઈ. આ હંસ અને હંસલીએ વિચાર કર્યો, રાત્રે ક્યાંક રહેવાનું સ્થાન મળી જાય તો એક રાત રોકાઈ જઈએ, બીજે દિવસે સવારે આપણે પાછા આગળ આપણી યાત્રા ચલાવશું. હંસ અને હંસલી આકાશ માર્ગે ઉડતા હતા અને એમાં સાંજનો સમય થઈ ગયેલો અને એમાં એક ઝાડ ઉપર એક કાગડો રહેતો હતો. કાગડો છે ને આપણે ત્યાં બહુ ચતુર પક્ષી મનાય છે. હંસ અને હંસલીને આકાશ માર્ગે ઉડતા જોયા ને એટલે કાગડાએ હંસને કીધું કે હંસભાઈ આવો આવો, રાત થઈ ગઈ છે, હવે ક્યારે ઘરે પહોંચશો? અમારે ઘરે રોકાવાની જગ્યા છે, અહીંયા રોકાઈ જાઓ. એટલે હંસ અને હંસલી બિચારા ભોળા, કાગડાને રહેવાની જગ્યા હતી ત્યાં હંસ અને હંસલી રોકાઈ ગયા. વાર્તા છે આપણને સમજાવવા માટે. સવાર થયો એટલે સૂર્યોદય થયો એટલે હંસે જવાની તૈયારી કરી. હંસ જતો હતો. પોતાની પત્ની હંસલીને હંસે કીધું કે આપણે ચાલો જઈએ. એટલે ઓલો કાગડો બહુ ચતુર ને એટલે હંસની પત્ની હંસલી રૂપવાન તો ખરી એટલે એનો માલિક થઈ બેઠો. કાગડાએ કીધું કે હંસલી તો મારી પત્ની છે. અરે હંસે કહ્યું હંસલી મારી પત્ની છે. કાગડો કે હંસલી મારી પત્ની છે. બેયની વચ્ચે થયો વિવાદ. હવે આ તો વાર્તા છે ને વાર્તામાં તો આવું બધું આવે. એટલે કાગડો અને હંસ બંને કોર્ટમાં ગયા અને ન્યાયાધીશને હંસે કીધું કે સાહેબ મને ખબર છે કે હંસલી મારી પત્ની છે, પણ આ કાગડો એમ કહે છે કે હંસલી મારી પત્ની છે. તમે ન્યાયાધીશ છો, તમે ન્યાય આપો કે આ હંસલી કોની પત્ની છે? તો ન્યાયાધીશને ખબર હતી કે આ હંસલી હંસની પત્ની છે, કાગડાની પત્ની નથી. પણ કાગડાએ દૂર ઊભા ઊભા ન્યાયાધીશને કંઈક સંકેત કરી દીધો ને એટલે ન્યાયાધીશ સમજી ગયા. ન્યાયાધીશે કીધું ભાઈ આજે ન્યાય નહીં અપાય, આવતીકાલે ચુકાદો આવશે, આજે કોર્ટનું કામ પૂરું. આપ સૌ સમજી ગયા હશો. રાત્રિનો સમય. કાગડો ન્યાયાધીશની પાસે આવ્યો. ન્યાયાધીશની પાસે આવીને કાગડાએ કીધું કે સાહેબ મને ખબર છે કે હંસલી હંસની પત્ની છે, મારી પત્ની નથી. પણ તમે જો મારા પક્ષે ન્યાય આપો તો આપણે કંઈક વહીવટ સમજી લઈએ. વહીવટમાં ખબર પડે ને, વહીવટ વગર કાંઈ ન થાય. ન્યાયાધીશે કાગડાને કીધું કે બોલ, હું તારા પક્ષે ચુકાદો આપું ને હું એવું જાહેર કરી દઉં કે હંસલી કાગડાની પત્ની છે, તું મને શું આપ? એટલે કાગડાએ ન્યાયાધીશને કીધું સાહેબ હું પિતૃદૂત છું. કાગડો એ પિતૃદૂત કહેવાય છે. એટલા માટે આપણે ત્યાં ભાદરવા મહિનામાં કાગવાસ નાખવામાં આવે છે. અને એ આમ સાચો શબ્દ તો વાયસ છે. કાગડાને સંસ્કૃતમાં વાયસ કહેવાય. કાગડાનું નિવેદ છે એટલે આપણે કાગવાસ નાખીએ. એટલે કાગડાએ કીધું સાહેબ હું પિતૃદૂત છું. તો હું પિતૃદૂત છું એટલે મને ખબર હોય કે કોના પિતૃ ક્યાં લોકમાં છે. તો તમે મારા પક્ષે જો ખોટો ચુકાદો આપો તો હું તમારા પિતૃની ગતિ તમને બતાવું. એટલે ન્યાયાધીશે કીધું બહુ સારી વાત છે. ટૂંકમાં કહું તો બીજા દિવસે સવારે ન્યાયાધીશે ખોટી જાહેરાત કરી કે હંસલી હંસની પત્ની નથી, હંસલી કાગડાની પત્ની છે. હંસ બિચારો શું કરે, રડતો રડતો જતો રહ્યો. ન્યાયાધીશે કાગડાને કીધું હાલ આપણો વહીવટ પૂરો કર. એટલે કાગડો ન્યાયાધીશને કે સાહેબ ચાલો મારી સાથે. એ કાગડો ન્યાયાધીશને ગામથી બહાર દૂર દૂર લઈ ગયો. દૂર એક જગ્યાએ ઉકરડામાં ગંદકીમાં એક કીડો ખદબદતો હતો.
એ ગંદકીમાં ખદબદતા કીડાને બતાવી અને કાગડાએ ન્યાયાધીશને કીધું, સાહેબ આ તમારા પિતાજી. અરે ન્યાયાધીશ આશ્ચર્યમાં પડી ગયા, કારણ મારા પિતાજીની આ દશા, ઉકરણાની અંદર ગંદકીમાં કીડો બનીને ખદબદે છે. સજ્જનો, ત્યારે કાગડાએ ન્યાયાધીશને કીધું, સાહેબ જેના દીકરા આવા ખોટા ચુકાદા આપે ને એના બાપની આ દશા થાય. સમજાય છે? સજ્જનો, પિતૃઓને સદગતિ ક્યારે મળશે? જ્યારે આપણું જીવન સંસ્કારિત હશે ને ત્યારે. અને જીવનને સંસ્કારિત બનાવવા માટે, જીવનને સદવિચારોથી ભરવા માટે થઈને આ કથા છે. મને કહેવા દો, એક બ્રાહ્મણ તરીકે, એક વેદના સાથે મને કહેવા દો કે વર્તમાન સમયની અંદર મંદિરો કેટલા પડે છે અને કેટલા નવા મંદિરો બને છે એ મારી દ્રષ્ટિએ બહુ મહત્વનું નથી. મંદિરો ભલે પડી જતા સમજવાનો પ્રયત્ન કરજો, એ જરૂરી છે, એની ના નથી. મંદિરો પડી જશે તો કદાચ નવા મંદિરો ઊભા થશે. મસ્જિદો પડી જશે તો કદાચ નવી મસ્જિદો ઊભી થશે. ગુરુદ્વારા કદાચ ભૂકંપમાં પડી જશે તો નવા ગુરુદ્વારા પણ ઊભા થશે. પણ મને કહેવા દો, વર્તમાન સમયમાં જો સમાજમાંથી મનુષ્યતા પડી ગઈ તો પછી કોઈની તાકાત નથી કે પડેલા મનુષ્યને કોઈ ઊભો કરી શકે. અને એટલા માટે જે મનુષ્યતા પડેલી છે એ પડેલી મનુષ્યતાના મંદિરોને નિર્માણ કરવા માટે થઈને આ કથા જરૂરી છે.